વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરત એસઓજી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। એટીએસ અમદાવાદના આદેશ અનુસાર સુરત એસઓજીની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી। આ કાર્યવાહી દરમિયાન એસઓજીની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 366થી વધુ મોબાઈલ શોપ, જૂના અને નવા વાહનોના લે વેચ કરતા કાર મેળાઓ તેમજ ભંગારના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસની આ તવાઈ પાછળનો મુખ્ય હેતુ ચોરી, લૂંટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન અને વાહનોના ગેરકાયદે ખરીદ વેચાણ પર અંકુશ લાવવાનો છે। તપાસ દરમિયાન પોલીસે તમામ વેપારીઓને ત્યાં ગ્રાહકોનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવા અને રજિસ્ટર નિભાવવા માટે કડક સૂચના આપી છે। કોઈપણ મોબાઈલ કે વાહનના સોદા વખતે ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી ફરજિયાત કરવામાં આવી છે। જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વસ્તુ વેચવા આવે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે। સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।